દેશમાં આજે મહિલા સશક્તિકરણ માત્ર સામાજિક વિષય નહીં, પરંતુ સંવેદનશીલ વિચાર અને આર્થિક વિકાસનું અનિવાર્ય અંગ બન્યું છે। અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી ભારતની જીડીપીને 27% સુધી વધારી શકે છે। કેન્દ્ર સરકાર લોકસભા અને વિધાનસભામાં 33% મહિલા અનામત માટે પણ પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નારી શક્તિનું આહ્વાન દેશની આર્થિક પ્રગતિ માટે અમૂલ્ય સાબિત થઈ રહ્યું છે। પીએમ ઉજ્જવલા યોજનાથી 11 કરોડ ગરીબ મહિલાઓને ધુમાડામાંથી મુક્તિ મળી છે। પીએમ જનધન યોજનામાં 32 કરોડથી વધુ મહિલાઓના બેંક ખાતા ખુલ્યા છે। 3 કરોડથી વધુ મહિલા કિસાન પીએમ યોજનાનો લાભ મેળવી રહી છે। 91 લાખથી વધુ સ્વયં સહાયતા સમૂહોથી મહિલાઓ સ્વાવલંબી બની રહી છે, જેના કારણે 3 કરોડ લખપતિ દીદી બની છે। जीवन के आगे के पड़ाव में बेटी को रसोई में धुएं की परेशानी ना उठानी पड़े, इसके लिए हमने उज्ज्वला योजना शुरू की, करोड़ों गैस कनेक्शन मुफ्त दिए। ડ્રોન દીદીની યોજના ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ફાયદો આપી રહી છે। બનાસકાંઠાની આશાબહેન ચૌધરીએ ડ્રોન દીદીથી ડ્રોન પાયલટ બની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે બહેનો માટે આટલું બધું વિચાર્યું ને અમારા જેવી બહેનોને ડ્રોન દીદી યોજના લાવી કે જે આટલું બધું અમને આપ્યું 17 લાખનું, તે માટે હું સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। છેવાડાના વિસ્તારમાં પણ સગર્ભા મહિલાઓને ફાયદો થઈ રહ્યો છે। જો કે મજૂરી કામ કરતી મહિલા પણ હાલ આ લાભ મેળવી પોતાનું જીવન ગુજારી શકે તેમ છે। 12 વર્ષમાં મહિલાઓના સશક્તિકરણને નવી દિશા મળી। મોદી સરકારના 12 વર્ષ વિશ્વાસના 12 વર્ષ વિકાસમાં નારી શક્તિએ નવા શિખરો સર કર્યા છે।